જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। શહેરમાં છેલ્લા 12 કલાકમાં 4 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। જિલ્લામાં 12 કલાકમાં સરેરાશ 2.34 ઇંચ વરસાદ, પલસાણામાં સૌથી વધુ 5.23 ઇંચ વરસાદ નોંધાયો। શહેરમાં સિઝનનો કુલ વરસાદ 39 ઇંચ ખાબકી ચૂક્યો છે। જિલ્લામાં સિઝનનો કુલ 33 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। જિલ્લામાં પંચાયત હસ્તકના 11 રસ્તાઓ બંધ કરી દેવાની નોબત આવી છે। ઘણા વિસ્તારો, ઘણા રસ્તા એ પાણીમાં ગરકાવ જોવા મળે છે। સુરત ફરી એકવાર ખૂબ પ્રભાવિત બન્યું છે। થોડા એવા વરસાદ વરસતાની સાથે જ ઘણા એવા નીચાણવાળા વિસ્તારો જે પાણીને હવાલે થઈ રહ્યા છે। હાલમાં જે 12 કલાક દરમિયાન વરસાદ છે સુરત જિલ્લામાં એવરેજ 2.34 ઇંચ જેટલો 2.34 ઇંચ વરસાદ પડેલો છે, જેમાં સુરત શહેરમાં 3.62 ઇંચ વરસાદ છે, પલસાણા તાલુકામાં 5.23 ઇંચ વરસાદ છે અને અંબિકા તાલુકામાં 4.4 ઇંચ વરસાદ છે। હાલમાં તમામ નદી, ડેમ, જળાશય, આમલી, લાખી, ઉકાઈ ડેમ આ બધા ભયજનક સપાટી નીચે છે। સુરત મહાનગરપાલિકા દ્વારા મળેલ માહિતી મુજબ વરાછા ખાડી અને કોઝવે ભયજનક સપાટી ઉપર હતા। હાલમાં પરિસ્થિતિ જિલ્લામાં સામાન્ય છે, વરસાદ પણ સામાન્ય છે, તેમજ પંચાયત હસ્તકના 11 જેટલા રોડ રસ્તા બંધ છે, જેના વૈકલ્પિક રોડ રસ્તા ચાલુ છે।